વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. એમ છતાં એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ, જેને સાંભળીને તમે જરૂરથી તમારા બાળપણમાં ખોવાઈ જશો. ઘણા બધા વર્ષો પહેલાની આ વાત છે. સુંદરનગર શહેરની રજવાડી નિશાળમાં મોતીરામ કરીને એક મહેતાજી હતા. એ છોકરાને ઘડિયા મોઢે કરાવતા હતા. પણ એ તો જૂનો સમય. અત્યારના શિક્ષકો જેમ ગોખણિયું જ્ઞાન આપે એવું નહોતું. એનું તો કંઈક નવું જ હતું. 1 અઢી અઢી કુકડ બિલાડી લઢી, કુકડે મારી ચાંચ, 2 અઢિયા ને 5. ત્યાર પછી એણે બીજું કીધું, 22 એકુ 22, ઘઉંની રોટલી 24, ઘઉંની રોટલી સુવાળી, 22 દુ 44. આ નિશાળમાં દોલુભા દરબારનો દીકરો ભણે, એનું નામ દાદભા. એક વાણિયાનો દીકરો, એનું નામ વીરચંદ. એક સુથારનો દીકરો, એનું નામ છગન. અને એક બ્રાહ્મણનો દીકરો, એનું નામ બટુક પ્રસાદ. આ ચારેય દિલો જાન ભાઈબંધ, અને વળી ચારેય ભણવામાં હોશિયાર. નિશાળેથી છૂટે એટલે બધા ભેગા થઈ ઝાડ ઉપર ચડીને વેલાના છોકરા રમતા એમ ઓળકામટીના દાવ નો રમે, ગામના ભારિયા કુવાના મંડાણ ઉપર ચડીને કૂદકા નો મારે કે ગેડી દડે નો રમે ને ત્યાં સુધી એકબીજાને ચેન ન પડે. આ બધા ભાઈબંધો એક જ દરજી પાસે સીવડાવેલા ગજીના બાંડિયા પહેરે. આ બાંડિયા એટલે કે પેરણ. મોહન મોચીએ સીવેલા એક જ હરખા અને ફૂમતાવાળા જોડા પહેરે. બધા નિશાળે જાય તોય ભેળા, ઘરે જાય તોય ભેળા, અને મેળે ખેડે જાય તોય ભેળા. એમ કરતા 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 ગામની નિશાળનું ભણતર પૂરું કરી અને ચારેય પોતપોતાના ધંધાનું ભણતર ભણવા પરદેશ ગયા. ઘણા વર્ષો પછી ભણી ગણી અને હોશિયાર થઈ અને સુંદરનગરમાં પાછા આવ્યા. હવે એક દિવસની વાત. ગામને ચોરે બેઠા બેઠા આ ચારેય ભાઈબંધો વાતુના તડાકા મારે. એ વખતે દાદુબા દરબારે કીધું, દોસ્તો, આપણું ભણતર તો પૂરું થઈ ગયું. હવે મને જંગલ ને ઝાડીઓમાં ફરવાની, દેશ પરદેશ ભમવાની અને ભલા ભલી પૃથ્વી જોવાની ઈચ્છા થઈ. તમારી કોઈની ઈચ્છા હે મારી હારે આવવાની? ત્યારે બટુક પ્રસાદ બ્રાહ્મણ હતો, એણે કીધું, દાદભા, તમે ફરવા જાવ તો મને હારે લઈ જાવ ને, 1 થી ભલા 2. ત્યારે વીરચંદ વાણિયો ઠાવકુમો રાખીને કે, દાદભા, મને મૂકીને જાવ ઈ નો હાલે. આપણે તો બાળ મિત્રો ને ભાઈબંધ, હું તો તમારી હારે જ આવીશ. ત્યાં તો શાંત બેઠેલો છગન સુતાર પણ ન રહી ગયો. દાદભા, આ 2 નહીં હોય તોય વાંધો નહીં, પણ મને મૂકીને જો ગયા ને તો તમારી વાત જ છે, જાણજો હો. ત્યારે દાદભાએ હસીને કીધું, દોસ્તો, 1 થી ભલા 2, 2 થી ભલા 3 અને 3 થી ભલા 4. કાલ હવારના મોં ઉજળામાં જ આપણે નીકળી જાહું. આમ વાતચીતો કરી અને સૌ પોતપોતાને ઘરે ગયા. હતા છોકરા એટલે ઘરેથી મંજૂરી લેવામાં કાંઈ હોય નહીં, એમાંય પાછા યુવાન. બીજા દિવસે તો વહેલી સવારના દાદભાઈએ પોતાનો બાવળો ઘોડો હાબદો કર્યો, ઘોડા ઉપર ઘાસિયો નાખ્યો, ભાતા પોતાને લુગડા લીધા, ખંભે ઢાલ તલવાર ને કેડે કટારી રહી ગઈ. મા બાપને પગે લાગી અને એમના આશીર્વાદ લઈ અને દાદભા ઘોડે સવાર થયો. ઘોડાના દાબલાનો અવાજ થતા વીરચંદ વાણિયાનો ઘોડો આવ્યો, પેલી તરફથી બટુક પ્રસાદ બ્રાહ્મણનો ઘોડો આવ્યો અને સામેથી છગન સુથારનો ઘોડો હણહણાટી દેતો આવી પહોંચ્યો. ચારેય ઘોડા ગામની સીમાડે પહોંચ્યા. ત્યારે દાદભાઈએ પોતાના ઘોડાને હડપ લઈને પાછો વાળી અને ઊભો રાખ્યો. પછી કે, ભાઈઓ, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. આપણે બધા બાળ મિત્રો ભાઈબંધો સાચા, હંધા એક નિશાળે ભેળ્યા ઈ સાચું, હવ હારે પૃથ્વી જોવા નીકળ્યા ઈ ખરું, પણ તમે મારી હારે આવો ત્યારે હાથે રહીને કામ શું કરશો ઈ તો જરાક ચીંધો. પણ દાદભાઈ, ઈ વાત અત્યારે પૂછવાની શું જરૂર છે? ઈ તો પડશે એવા દેવા હે. બધા એક હારે બોલી ઉઠ્યા. એટલે દાદભાઈએ કીધું, ભાઈઓ, જરૂર વગર થોડોક પૂછતો હોઈશ. તમે મારી હંગાઈ આવો ત્યારે તમે હું કામ કરી શકો એમ જો મને જાણવું હોય તો જાણવું જ જોવે ને. એમ તમારે આ ભાઈડાઓના ધુબાકા જાણવાસ તો એમ કયો ને, સાંભળો. એમ કેતો બટુક પ્રસાદ બોલ્યો, દાદભા, હું બ્રાહ્મણ બચ્ચો, વેદ પુરાણ ને કર્મકાંડની વિદ્યા ભણ્યો, હું શ્લોકો બોલીને વગર દીવાસળી અગ્નિ પ્રગટાવી જાણું. અરે, જો મારા હાથમાં હાડકાની એક નાની એમથી કણશાઈ આવી જાય ને તો હું એને મંત્રો વડે સજીવન કરી જાણું. ભલે પછી હાડકું માણસનું હોય કે કોઈ જાનવરનું હોય, એમાં પ્રાણ પૂરવાનું કામ મારું. ત્યારે દાદભા કે, તો બટકા, તું ભારે કામ નો હો, તને તો હારે લીધો પ્રમાણ છે. પછી દાદભા ઓલા વીરચંદ વાણિયા તરફ ફરીને કે, એટલે શેઠિયા, તું તો વાણિયાનો દીકરો, અમારી હારે આવીને તું હું મોથ મારવાનો?
એટલે વીરચંદે પોતાની અક્કલ હોશિયારીની વાત કરતા કરતા કીધું, દાદબા, આપણને વાણિયા ભાઈને બીજું તો કાંઈ ન આવડે, પણ ચતુરાઈ અમારા બાપની હો. આપણા 4 ભાઈબંધમાંથી ગમે એને કોઈ બાઈએ પોતાના હાથે ઘડેલા રોટલા ખવડાવ્યા હોય, એ બાઈને વગર જોઈએ 6 મહિને 12 મહિને કે વરહે 4 નજરું ભેગી થતાની સાથે જ ઓળખી કાઢવાની વિદ્યા હું વર્તુસ. દાદબા કે, બહુ સારું શેઠિયા, ત્યારે તો તમે કામના. પછી પેલા સુથારને કે, હે છગન ભગત, તમે અમારી હારે આવીને શું કારીગરી કરવાના, ઈ તો જરીક કયો. ત્યારે છગન સુથારે પોતાની વાત શરૂ કરી, હું વિશ્વકર્માનો દીકરો છું. કળા કારીગરી કરવામાં મને કોઈ ન પહોંચે. અહીંયા તો આપણે 4 જણ છીએ, પણ રસ્તામાં આપણને બીજા 4 ભટકાઈ જાય ને તો એ 8 માણસને લઈ અને ઘર કરતું આકાશ અને ધરતી વચ્ચે ઘડિયા જોજન ઉડી જાય એવું ઉડણ વેલડું બનાવવાની કારીગરી વિશ્વકર્માના વંશજને જ વરીશો. અરે ભગત, તમે તો ધાર્યા કરતાય ઘણા હોશિયાર નીકળ્યા. ત્યારે તો તમે અમારા કામના ખરા, પણ વખત આવે આ વિદ્યા પાછી બતાવજો. એ પછી આ શેઠ, બ્રાહ્મણ અને સુથાર ભગતે દાદબાને કીધું, દાદબા, તમે અમારી વસ્તુનો તાગ લીધો, પણ તમે શું કામ નહીં તો કયો, એટલે વખત આવે અમને ખબર તો પડે. ત્યારે દાદભાએ મૂછોના આંકડા ચડાવીને ખોખારો ખાધો ને કીધું, હા ભાઈબંધો, હું ક્ષત્રિય બચ્ચો. રસ્તામાં યુદ્ધ ધીંગાણું કરવાનું હોય, ગાયો અને બ્રાહ્મણોની વારે ચડવાનું હોય, ધીંગાણામાં હોહરું નીકળવું હોય કે કોઈ મર્દાનગીનું કામ કરવાનું હોય, ત્યારે મને મોજ કરજો. ત્યારે આ ત્રણેય કે, હા, તો દરબાર, તમારી જરૂર પહેલી પડે. લડાઈ ધીંગાણું આદરવું પડે એવા તો કઈક કોડા રસ્તામાં સામે આવીને આપણને ભડકાવાના જ છે. એમ વાતડિયું કરીને 4 જણાએ ઉગમની દિશામાં ઘોડાને વેતા મૂકી દીધા. ધણા 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 એમ કરતા 4 પાણી પંથા ઘોડાએ 25 ગાંવનો પંથ કાપી નાખ્યો. બરાબર સૂરજ નારાયણ મેર બેઠા ત્યારે આ ઘોડા સરોવરને કાંઠે આવીને હમચી કુંડું ખુદવા લઈ ગયા. વીઘા 1માં વડલો ઊભો અને સરોવરના કાંઠે વડલાની ભવ્યતા અને સરોવરની સુંદરતા જોઈ અને દાદબા બોલ્યા, દોસ્તો, આપણે અહીંયા રાત રોકાઈ જઈએ. આજની રાત આરામ કરી અને દિવસ ઉગે અહીંયાથી હાલી નીકળશું. બધા કે, બહુ સારું. પછી તો વડલાની હેઠે વિહામો કરવા ઉતર્યા. ઘોડાને ડામણ દઈ અને છોડી મૂક્યા. જમીન ઉપર ઘાસિયા નાખી અને 4 જણાએ પથારીઓ કરી ખડિયામાંથી ભાતા પોતા કાઢીને ખાધા. મોડી રાત સુધી વાતોચીતો કરી અને બધા હુઈ ગયા. હવે પરોઢીએ લગભગ 5 વાગ્યા હશે. તે દાદભાની આંખ ઉઘડી ગઈ. વડની વડવાઈ તોડી દાંતણ કર્યું ને સરોવરમાંથી જારી ભરી અને જંગલ જઈને પાછા વળ્યા. તે સાવ સધિયાળું થઈ ગયેલું. એવામાં માર્ગ માથે પડેલો એક હાડકાનો કટકો દાદભાની નજરે ચડ્યો. હાથો કેક લાંબો આ હાડકાનો કટકો લઈ અને દાદભા સરોવરની કાંઠે આવ્યા. ત્યારે પેલા 3 હુતા હતા. એમાંથી સૌ પહેલા બટકા બ્રાહ્મણની હવાએ હાથની લાંબી ચોટલી ઝાલી અને સડપ કરતો બેઠો કર્યો. ઊભો થા, દી ઉગ્યો જ ને અત્યાર સુધી હુઈ રેત, મારો મૂર્ખ લાગે. ત્યાં તો આવાજ સાંભળી અને વીરચંદ વાણિયો અને છગન સુથાર ટપટપ જાગી ગયા ને એકબીજાના મોંની સામે જોઈ રહ્યા. mahળું, દી ઉગી ગયો લાગસ. હુતા એની એક જ ઊંઘે હવાર પડી ગઈ હો. એમ કેતા 3 વડની વડવાયું કાપી અને મોંમાં દાંતણના ડોયા રમાડવા લઈ ગયા. ત્યારે દાદભા બોલ્યા, અલ્યા ગોર મહારાજ, તું કાલે કહેતો તો ને કે જો મને માર્ગ માથેથી હાડકાની કણહ મળે ને તો હું એને સજીવન કરી જાણું, પણ જો હું હાડકાની કણહ નહીં, આખો નળો લાવ્યો. નળો એટલે કે પગનું હાડકું. હવે તારી ક્રિયા શરૂ કરી અને આને સજીવન કર. મારે જોવું કે હાડકું કોનું છે. મોંમાંથી દાંતણનો ઘા કરી અને બટુક પ્રસાદ ઊભો થયો. પછી તો હાડક્યાનો નળો હાથમાં લીધો ને આડોવળો ફેરવીને બોલ્યો, દાદવા, આ નળો સજીવન કરવા જેવો નહીં થયો. કા આ શેનું હાડક્યું સી તમે જાણોસ? ના, અમે નથી જાણતા. 4 એક સાથે બોલ્યા. ત્યારે બટુક પ્રસાદ બોલ્યો, દોસ્તો, આગળ જતા કોઈ ફાસફૂસ જાનવરનું હાડકું મળશે ને તો સજીવન કરશું, પણ આ હાડકાને સજીવન કરવાની હદ છોડી દો તો સારું, નહીં તો આપણને 4 માંથી જાણે એકેય જન્મો જ નહોતો ને એવું થાહે. આ વનના રાજા શ્રીલંકા હાવદનું હાડકું, એટલે આને સજીવન કરવા જેવું નહીં, ઝેરના પારખા ન હોય વાલા. ત્યારે દાદભા બોલ્યા, હવે તો એને જ સજીવન કર તો જ સાચું, નકર ના. મારે આ શ્રીલંકા જનાવરને જોવું. ત્યારે બટુક મહારાજ 2 હાથ જોડીને કરગરી પડ્યો, દાદભા, આ ચાળો કરવો રેવાય ગયો, આમાં મજા નહીં. આ ડાલા મથ્થો હાવજ સજીવન થાહે ને એટલે આપણે 4 રામ રમી જાહે. ભાઈ સાહેબ, મને આ પાપનું નિમિત્ત હું કામને બનાવોસ, હું લેવા બનાવોસ, હું કયા ભવે છૂટીશ.
ગોર મહારાજને પાણીમાં બેસી જતો જોઈ અને દાંત ભાત અડુક્યા. આ હાઈડક્યાના નળાને ઝટ સજીવન કર, નહીં તો પાડીશ ને આ તલવાર. વાલોળિયાની રહ જેવી એક જ ગાયે માથું ધડથી જુદું કરી જાહે હો. એમ કહેતા દાંતભાઈ તો તલવારને મ્યાનમાંથી બહાર કાઢી. બટુક પ્રસાદની દશા તો આગળ જાય તો એરું કોડે ને વાહે જાય તો વાઘ ખાય એના જેવી થઈ. દાંતભા હાથમાં તલવાર રમાડતા બોલ્યા, ભલા આદમી, શ્રીલંકો સજીવન થાય તો એની હારે લડવાનું કામ મારું, તું હું લેવા બીવેશ. પછી તો બટુક પ્રસાદ હાથમાં ઝારી લઈ સરોવર તરફ ગયો. સ્નાન કરી પાછો આવ્યો ત્યાં તો સવાર પોર ચડી ગયેલો. એક આસન ઉપર બેહી અને બટુક પ્રસાદે એક બાજુ પાણીની ઝારી મૂકી, બીજી બાજુ હાડકાનો નળો મૂક્યો અને આંખો બંધ કરીને સજીવન મંત્રો ભણવા માંડ્યો. દિવસ માથે આવ્યો ત્યાં સુધી મંત્રો ભણીને બટુક મહારાજે જારી હાથમાં લીધી ને હાડકાના નળા ઉપર પાણીની અંજલી છાંટી. પેલી અંજલી છાંટતા જ શ્રીલંકન હાવદના બધા હાડકા ભેગા થઈ ગયા. પાછા ગોર મહારાજ બોલ્યા, એ દાદભા, તમે અમારા રાજા, અમે તમારી રૈયત, કંઈક કરતા માનો ને આ મમત મૂકો. હાડક્યાના કટકાનો કેવડો મોટો ઢગલો છો ઈ તો જોવો. ઈ અમાર કાંઈ નથી જોવું. તું એને ઝટ મોઢે સજીવન કર, લડનારો હું છું ને, પછી તું હું લેવા મૂંઝાઈશ. દાદભા કોઈ રીતે એકનો બેનો છો. ત્યારે બટુક બ્રાહ્મણે મંત્ર બોલી અને બીજી અંજલી છાંટી. બીજી અંજલી છાંટતા જ શ્રીલંકા સિંહના હાડકાનું ખોખું ખટાક કરતું બેઠું થઈ ગયું. ત્યારે બટુકે દાદભા તરફ દયામણી નજર કરી. ત્યારે દાદભાઈએ પટકારો કર્યો, ગોર મહારાજ, કેટલીક વાર હોય હવે, એક હાવજને સજીવન કરવામાં આખો ભાવ કાઢી નાખ્યો. દાદભાનો પડકારો સાંભળી અને બટુક પ્રસાદ પોતાના આસન ઉપરથી ઊભો થયો. મંત્ર બોલી અને ત્રીજી અંજલી છાંટી ત્યાં તો પૂંછડાનો આંબળો દેતો ન વધતો શ્રીલંકો હાવજ ત્રાળ નાખીને બેઠો થયો. આ કેસરી હાવજના ડાલા જેવડા માથા ફરતે બબ્બે હાથ કેશવાળી રહી ગઈ. પળવારમાં તો ઘે એમ કરી અને ફીણના ફોહા ઉડાડતો ખડતાળું નાખવા લાગ્યો. આ ખામી શ્રીલંકા હાવજને ઘુરકતો ભાળીને કોઈને સઘરામત રહી નહીં. નાર ભાળીને જેમ બોકડી હંતાય એમાં ત્રણેય જણા દાદભાની વાહે હંતાઈ ગયા. દાદભા હાથમાં તલવાર લઈ શ્રીલંકા હાવજની સામે એક નજરે તાકી રહ્યો. બેમાંથી એકઈ જો જોનારની નજર ચૂકે ને તો એકાદ ઓછો થઈ જાય એમ કરતા કરતા હાંજ પડી ગઈ. ત્યાં તો દાદભાની સાથે ભલા ભલી પૃથ્વી જોવા નીકળેલા દોસ્તો બટુક બ્રાહ્મણ, વીરચંદ વાણિયાએ અને છગન સુથારે દાદભાને હાવજને આગળ પડતા મૂકી અને પોથાળી મૂક્યો, એટલે કે ભાગી ગયા. મુઠ્ઠીઓ વાળીને ભાગતા ભાગતા એઓને જંગલનો એક કેળો જડી ગયો. આ કેળો 20 ગાવ હાલ્યા ત્યાં તો કંકાવટી નગરી આવી. હવે અહીંયા સરોવરને કાંઠે વડલાની હેઠે દાદભા અને શ્રીલંકો હાવજ ત્રાટક નજરે એકબીજાની સામે ઊભા. બેમાંથી એકેય નજરું ચૂકતા નથી. એક કરતા એમ કરતા કરતા મધરાત થઈ. ત્યાં વડ ઉપરથી એક પાકલ પાંદડું ખરતું ડાયડુમાં અથડાતું આ શ્રીલંકા હાવજના માથે આવીને પડ્યું. હાવજે ત્રાડ નાખી અને પડખે નજર કરી ત્યાં તો દાદભાઈએ શ્રીલંકાને માથે તલવારનો ઝાટકો માર્યો. પણ કેવો ઝાટકો! એક ઘા ને 2 ખટકા. શ્રીલંકાની ડોકે વાદળી વળગી રહેવાનો દીધી એવો ઘા. શ્રીલંકા હાવજને મારીને દાદભાઈએ પાછા નજર કરી તો તળમાંથી એકેય ભાઈબંધ ન મળે. દાદભા તો ચારેય દિશામાં હાથ પાડવા લાગ્યો, પણ કોઈ હોય તો બોલે ને. દાદભાઈ એકલો પડતો મૂંઝાયો. ઓ તારી ભારે થઈ. હવે આ બ્રાહ્મણના પાડતો તો તોય હું માન્યો નહીં. એનું ફળ મારે ભોગવવું પડ્યું. મેં નકામી હઠ કરીને ભાઈબંધ જેવા ભાઈબંધ ખોયા. આ ભાવમાં તો હવે આ ભાઈબંધ ક્યાંથી ભેળા થવાના? હવે આમને મારે ગોતવાય ક્યાં? મોટા ઉપાડે હાથે લઈને નીકળ્યો તો, પણ નગરમાં જઈને કોને મોઢા બતાવીશ? એમના મા બાપને હું કહીશ? એના મા બાપને મોઢું કેમ બતાવીશ? એમ દાદભા મનોમન વિલાપ કરવા લાગ્યા. એકલિયાઓ હાણ નહીં, સત ચડે નહીં બીજો, હવે મરવું મેદાન કે હાચું હો રઠિયો ભણે. આમ દાદભા ઘડી આકુળ વ્યાકુળ થઈ ગયા. તે હવાર પડી ગઈ એટલે પોતાનો ઘોડો તૈયાર કર્યો અને હાલી નીકળ્યો. આને તો ભાઈબંધો ઘડીએ ઘડીએ સાંભળે. એકલા ક્યાંય હોરવે નહીં, એકલા આગળ જવામાં માલ નહીં, પાછા જવાનું પોહાય નહીં. આમ દિવસ આખો મુસાફરી કરી અને હાંજ પડી એટલે જંગલમાં એક વડલાની હેઠે જઈ અને દાદભા ઘોડેથી નીચે ઉતર્યો. ઘોડાને ધીબકી દઈ અને ચરવા છોડી મૂક્યો. દાદભા તો ઘાસિયો નાખીને બેઠા, પાતું પોતું ખાય, પણ ભાઈબંધો વિના ખાવાનું ગળે ન ઉતરે. આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગીને ધરતી ઉપર રૂપેરી ચાંદની રેલાવી રહ્યો હતો.
દાદભાઈએ જે વડલાની નીચે ઉતારો કર્યો તો એ વડલા ઉપર એક ઘર પંખી અને ઘર પંખીડી રહેતી. આ પંખીઓ ગરુડ જેવા હોય. આ પંખીઓ છે એમને માળો બાંધેલો. માળામાં પોતાના 2 બચ્ચાને મૂકી 70 ગાઉ માથે દૂર આ પક્ષીઓ ચારો કરવા ગયેલા. હવે અહીંયા અડધી રાતનો વખત થયો. દાદભાને ઊંઘ તો આવતી નહોતી. ભેરુની યાદ એના મનને કોરી ખાતી હતી. તે માળામાંથી પક્ષીના બચ્ચાની કલબલાટી કાને પડી. દાદભાઈએ સડપ ઊંચે નજર કરી તો વડની જે ડાળ ઉપર માળો હતો એ ડાળ ઉપર શેષનાગ સુસવાટા નાખેત. કાળો તરા નાગને જોઈ અને બચ્ચા ચીચિયારીઓ કરેત. ત્યાં દાદભાઈએ પાથામાંથી સડપ કરતું તીર કાઢ્યું, કમાને ચડાવ્યું અને પૂનમના ચંદ્રમાના ઝોકાર અજવાળે નિશાન લઈ અને તીર છોડ્યું. નાગને લઈને તીર નીચે પડ્યું. પળવારમાં તો ઝેરી નાગ ધરતી ઉપર ફાણ પછાડી અને રામ શરણ થઈ ગયો. પછી દાદભા ઊભા થયા અને મરેલા શેષ નાગને લઈ અને વડ ઉપર ચડ્યા અને ઘર પંખીડીના માળામાં મૂકી અને નીચે ઉતર્યો. લાંબુ ડીલ કર્યું. હવે પેલા ચારો કરવા ગયેલા ઘર પંખ અને ઘર પંખીડી માળા તરફ ઉડ્યા આવે. આખા દિવસની રજળપાટ પછી કાંઈ ચારો મળ્યો નહીં. ઘર પંખ તો ભૂખનો માર્યો કાળા ઝાળા થઈ ગયો. એણે ઘર પંખીડીને કીધું, મને 2 હદ ભૂખ લાગી દો, હદ 2 હદ. મારાથી ખાધા વિના રેવાય એમ જ નથી. તું ઘડી સાથ પાછળ રહેજે એટલે હું માળામાં મોર જઈ 2 બચ્ચાને ખાઈને મારી પેટની આગને શાંત કરું. ત્યારે ઘર પંખીડી બોલી, માવતર ઉઠીને બચ્ચાને ખાય તો ધરતી રસ્તામાં જાય. ભૂખ્યા પ્રાણ જાય તો બેતર, પણ બચ્ચાને કેમ કરીને ખવાય? રક્ષક ભક્ષક બને તો માનવીની જેમ આપણા પંખીઓની જમાતમાં પણ કળિયુગ આવી જાય. ત્યારે ઘર પંખ તાડુક્યો, ડાયની છા વગેરે બેહીને મને તારી શિખામણની જરીએ જરૂર નથી. ભૂખ્યા પેટે કાંઈ હુજે, ભૂખ્યા પેટે ભજન હુજે. હું માળામાં જઈને પેલા પેટ પૂજા પતાવી દઉં, પછી તું મને શિખામણના જે શબ્દો કેવા હોય ને એ કહેજે. ત્યારે ઘર પંખીડી બોલી, હે ઘર પંખરાજ, તમને બહુ બધી ભૂખ ઉપડી હોય ને તો તમે તમારા ભાગનું 1 બચ્ચું જ ખાજો. મારા ભાગનું ન ખાતા. હું 1 બચ્ચાને ઉછેરીશ. હું એની માં છું. હું ભૂખી રહીશ પણ બચ્ચાને પેટ ભરીને ખવડાવીશ. પણ આ ઘર પંખી મનમાં વિચાર કરે, આ ઘર પંખીડી ઘડીક પાછા રહી જાય ને તો સારું. હું મોર જઈને 2 બચ્ચાને ખાઈ જાઉં. આમ ઘર પંખ અને ઘર પંખીડી 2 વડછડ કરતા આવે. પોતાના માળાવાળું ઝાડ હજુ 1 ગાઉ દૂર તે માળામાં બેઠેલું નાનું બચ્ચું મોટા બચ્ચાને કહે, ભાઈ, આજ તો આપણા માવતરની પાખ ક્રોધમાં બોલે. આજ નક્કી આપણો કાળ આવ્યો. હાલ આપણે માળો મૂકી ને જુદી જુદી ડાળી ઉપર બેહી જઈએ. પછી તો 2 બચ્ચા માળો મૂકી અને ડાળ ઉપર ગયા. અહીંયા ઘર પંખ ઉડતો ઉડતો આવ્યો. એની પાખોમાંથી કાળ અને ક્રોધનો અવાજ ઝરતો હતો. માળો 1 ખેતરવા દૂર રહ્યો ત્યાં ઘર પંખે ઘર પંખીડીને પાખની ઝાપટ મારી અને પાછા પાડી દીધી અને પોતે ઉડીને એકદમ માળામાં ઉતરી ગયો. હવે આ ઘર પંખ 2 બચ્ચાને ખાઈ જશે કે નીચે દાદભા એ બચ્ચાને બચાવશે? તો દાદભાને આ ઘર પંખથી કોણ બચાવશે? એ તમારે સાંભળવું હોય તો તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે, કારણ કે આ વાર્તા ખૂબ જ લાંબી છે, એટલે આપણે એક વિડીયોમાં આ વાર્તા પૂરી નહીં કરી શકીએ. મિત્રો, જો તમને વાર્તા સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લે અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો.